સુરતના માતા પિતા માટે લાલબત્તી સમાન એક કિસ્સો સામે આવ્યો છે। માતાનો મોબાઈલ પાણીમાં પડી જતા આ ડરમાં ધોરણ 7ની વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો। કતારગામની આ ઘટના કતારગામમાં રહેતી જેનિશા નામની બાળકીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું। માતા પિતા કામથી બહાર ગયા હતા ત્યારે બાળકીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો। નાની બહેન જેનિશાને લટકતી હાલતમાં જોઈ અને બૂમાબૂમ કરી। પાડોશીએ પોલીસ અને માતા પિતાને જાણ કરી તેઓ ત્યાં દોડી આવ્યા હતા। પોલીસે બાળકીને લખેલી સુસાઇડ નોટ પણ મળી આવી અને આ નોટમાં માતાનો મોબાઈલ પાણીમાં પડી ગયો હોવાથી બાળકીએ આપઘાત કર્યો આ વાતનો ઉલ્લેખ પણ કર્યો છે। બાળકીના પિતા મુંબઈ મહાનગરપાલિકામાં નોકરી કરે છે અને બાળકીના માતા સુરત મહાનગરપાલિકામાં નોકરી કરે છે। બાળકીએ સુસાઇડ કરેલ છે। જેવો જાણકારી મળી તે તાત્કાલિક ઘટના સ્થળે ગયા। ઘટના સ્થળે જઈ અને જોયું તો એક બાળકીએ સુસાઇડ કરેલ હતું। જેની ત્યાં એક એને સુસાઇડ નોટ બી લખેલી હતી। જે સુસાઇડ નોટની અંદર એવું લખ્યું હતું કે મમ્મી માફ કરજો, મારો મોબાઈલ ભૂલથી પાણીની ડોલમાં પડી ગયો છે, મને માફ કરજો। એ રીતેની એક સુસાઇડ નોટ મળી આવેલ હતી।